આજે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ લઈને આવી છું. આજનો જે અમારો ટોપિક છે એ છે ફેક્ટરી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ઈશિતા હાઉસમાં. આજે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ લઈને આવી છું. આજનો જે અમારો ટોપિક છે એ છે ફેક્ટરી, જે ફાઉન્ડેશન છે ઈશિતા હાઉસનું. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે આ વ્યક્તિઓ જે છે એ અહીંયા કટિંગ કરી રહ્યા છે. આ અમારા આખા ટાંકાના ટાંકા અહીંયા આવે છે. આ આખું ફેબ્રિક છે અને તમે જોઈ શકો છો આ સામે બધા ફરમા લગાડેલા છે. તો એ એલ સાઇઝ, એમ સાઇઝ, ડબલ એક્સેલ એ બધા ફરમા છે અને આ ફરમાના હિસાબે અહીંયા કટિંગ થાય છે અને કટિંગ પછી સ્ટિચિંગ પણ થાય છે. તમે જોઈ શકો છો કે આ કેટલું બધું ફેબ્રિક અહીંયા છે અને એ ફેબ્રિક અહીંયા આવ્યા પછી આ જે મેં પહેર્યો છે એ રીતના ડ્રેસ આખા અહીંયાથી રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે આ કેટલું બધું અહીંયા ફેબ્રિક છે અને આ જે છે આ ફરમો અહીંયા મૂકી અને પછી એનું કટિંગ થતું હોય છે. તમે જોઈ શકો છો આ જે રીતે અહીંયા ફરમા બધા ગોઠવેલા છે અને એક દિવસના લગભગ અહીંયા 2500 ડ્રેસ કટિંગ થાય છે અને 2500 ડ્રેસનું સ્ટિચિંગ થાય છે. તો ફ્રેન્ડ્સ, તમને એટલો તો આઈડિયા આવી ગયો હશે કે એક દિવસમાં 2500 પીસ રેડી કરવા માટે આખી ફેક્ટરી અમારે ત્યાં છે. લગભગ 60 થી 70 કારીગરો અમારે ત્યાં કામ કરે છે અને એટલે જ ઈશિતા હાઉસમાં ડેઈલીના ઘણા બધા જે કલેક્શન છે એ આવતા હોય છે. કારણ કે અમારી પાસે મેન પાવર એટલો છે, અમારી પાસે ફેબ્રિક પણ એટલું બધું છે અને બધું અલગ અલગ ફેબ્રિક છે. તમે જોઈ શકો છો, કોઈ જોર્જેટ છે, કોઈ કોટન છે, કોઈ નેટ છે. આટલું બધું અમારી પાસે ફેબ્રિક છે અને સિલાઈ જે કામ છે આ તો ખાલી અહીંયા કટિંગ થાય છે. કટિંગ માટે એક આખો ફ્લોર છે અમારી પાસે અને જે સિલાઈ છે એ સિલાઈ હજી નીચે થાય છે. તો હું તમને સિલાઈ પણ બતાવીશ. ચાલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી મેં તમને બતાવ્યું પાછળનો જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં કેવી રીતે કટિંગ થાય છે અને ત્યાંથી ફરમા કટ થયા પછી અહીંયા આવે છે. આપણને પ્રમોદ માસ્ટરે કેવી રીતે કટિંગ કરે છે એ તો બતાવી દીધું, પણ એ જે ફરમા છે એ બધા ફરમા અહીંયા ગોઠવેલા છે. હવે પ્રમોદ માસ્ટર એ બધા ફરમાને અલગ અલગ કરશે અને એ અલગ કર્યા પછી એનું સ્ટિચિંગ જે છે એ નીચે થાય છે. પણ અહીંયા શું થઈ રહ્યું છે? અહીંયા થઈ રહી છે આ જે એમ્બ્રોઇડરી છે, આ એમ્બ્રોઇડરી થયેલી છે અને એ જે છે ઉપર નેક બનેલું છે, તમને દેખાતું હશે. તો આ આખું જે છે એ અહીંયાથી અત્યારે આ કારીગરો કટિંગ કરી રહ્યા છે અને કટિંગ થયા પછી નીચે ફરીથી સ્ટિચિંગ માટે જશે. આ સાઈડ તમે જુઓ તો બધા અલગ અલગ થ્રેડ લાગેલા છે. અલગ અલગ થ્રેડથી લેસ બનાવી રહ્યા છે. નજીક આવી જાઓ, તમને બતાવી દો. તો આ જે લેસ છે એ આવી રીતે બનતી હોય છે. પહેલાં આવી આખી પ્લેન લેસ હોય છે અને એની આજુબાજુ જુઓ, આ ભાઈ બનાવી રહ્યા છે લેસ. આ મશીનની મદદથી આવી રીતે લેસ રેડી થતી હોય છે. હવે આવી જાઓ, આ લેસ ઉપર જે છે એ લેસ ઉપર ડાયમંડ કેવી રીતે લગાવે છે એ હું તમને બતાવી દઉં. તો આ જે બહેનો છે એ બધા બહેનો એક એક કરીને આ જે લેસ છે એ લગાવી રહ્યા છે. આ જે ડાયમંડ છે, આ લેસ તમે જોઈ શકો છો કે આ ડાયમંડ છે, એને અહીંયા મૂકવાનું. આ બહેનો બધા એ જ કરી રહ્યા છે અને એ લગાડ્યા પછી એની ઉપર આ મશીનથી પ્રેસ કરવામાં આવે છે. એટલે આ મશીનથી પ્રેસ થયા પછી આ જે ડાયમંડ છે આની ઉપર એક ડાયમંડ લાગી જશે અને ત્યાર પછી આ લેસ રેડી છે નેક માટે, હાથની સ્લીવ પર લગાડવા માટે અને બોટમ પર લગાડવા માટે. તો આ થયું. આ તો ખાલી અહીંયાનો પાર્ટ છે. હજી સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટ બાકી છે, તો હું તમને સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટમાં પણ લઈ જઈશ. તો તમે જોયું ને કે કેટલી બધી મહેનત કર્યા પછી એક ડ્રેસ રેડી થતો હોય છે. આવી જાઓ, તમને સ્ટિચિંગ માટે લઈ જાઓ. તો ફ્રેન્ડ્સ, આપણે ઉપર જોયું કે જે ફરમા કટ થતા હતા, આખો ને આખો ફ્લોર ખાલી ને ખાલી ફરમા કટ કરવા માટે રાખ્યો હતો. અને આ જે નીચે અહીંયા તમે જોઈ શકો છો, આ જેટલા પણ કારીગર છે એ બધા કારીગર ફક્ત ને ફક્ત સ્ટિચિંગ જ કરે છે. આખો ફ્લોર ફક્ત ને ફક્ત સ્ટિચિંગ માટે જ રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે થ્રેડ કેટલા બધા છે, કેટલા બધા ધાગા અહીંયા છે અને આ બધા લોકો આખો દિવસ ફક્ત ને ફક્ત સ્ટિચિંગ જ કરે છે. અને સ્ટિચિંગ કર્યા પછી હું તમને બતાવવા જઈ રહી છું કે સ્ટિચિંગ કર્યા પછી ચેકિંગ પણ થાય છે. તો સ્ટિચિંગ કર્યા પછી આ જે બહેનો છે એ બધા બહેનો ચેકિંગ કરે છે. કંઈ એક્સ્ટ્રા ધાગા કેવું બધું હોય તો એને કટ કરે છે અને કટ કર્યા પછી એ પ્રેસમાં જાય છે. આ બેન છે એ ફક્ત ને ફક્ત દુપટ્ટા જ કટ કરે છે. એટલે અહીંયા એક કારીગરને એક કામ અલોટ કરવામાં આવ્યું હોય છે અને એ કામ પ્રમાણે એ લોકોએ આખો દિવસ એ જ કામ કરવાનું હોય છે. અને આ એકવાર રેડી થઈ ગયા પછી, સ્ટિચિંગ થઈ ગયા પછી, ચેકિંગ થઈ ગયા પછી એની પ્રેસ કરવામાં આવે છે.
બતાવું તમને પ્રેસ કેવી રીતે થાય છે. તો સ્ટિચિંગ થયા પછી ચેકિંગ થઈ ગયા પછી હવે વારો છે પ્રેસ કરવાનો. તો તમે જોઈ શકો છો કે આ બધા કારીગર ફક્ત આખો દિવસ પ્રેસ જ કરતા હોય છે અને જેવું પ્રેસ થઈ જાય છે એટલે ડ્રેસને પ્રેસ થઈ ગયા પછી એ લોકો આવી રીતે અહીંયા થપ્પી મારી દેતા હોય છે અને અહીંયાથી પછી આ જે ડ્રેસ રેડી થઈ ગયા છે આ બધા ડ્રેસ અહીંયા મૂકેલા છે અને આ ડ્રેસીસ હવે પેકિંગ કરે છે. આ ભાઈ જે છે ફક્ત ને ફક્ત પેકિંગ જ કરે છે અને પેકિંગ કરીને તમે જોઈ શકો છો પેલા આખા બંડલ આખા બંચ બનાવીને રેડી છે. અહીંયા રેડી થઈ ગયા પછી હવે આ બધો માલ રેડી છે ડિસ્પેચ થવા માટે. અહીંયાથી આ સીધું પહોંચે છે ઈશિતા હાઉસમાં અને ઈશિતા હાઉસનું જે મેન્યુફેક્ચર જે ફેક્ટરી આઉટલેટ છે ત્યાં આવ્યા પછી અમે લોકો ત્યાંથી ડિસ્પેચ કરીએ છીએ. કોને? તમારા જેવા કસ્ટમરને કે જે લોકો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે કે જે લોકોનો ઓલરેડી બિઝનેસ છે કે જે લોકો રિટેલ કરી રહ્યા છે એમના માટે. ફ્રેન્ડ્સ તમે જોયું કે એક આખો ફ્લોર ખાલી ને ખાલી કટિંગ માટેનો છે, એક આખો ફ્લોર ખાલી ને ખાલી સ્ટિચિંગ માટેનો છે અને આ જે આખો નીચેનો ફ્લોર છે એ આખો ને આખો પેકિંગવાળો છે. હું તમને અહીંયા બતાવીશ કે હવે આ ડિસ્પેચ કરવા માટે રેડી છે. આવી રીતે આ 5 પીસનું જે છે એ બંડલ આખું બનાવીને રેડી છે અને આ બંચ છે એ એમ સાઇઝથી લઈ અને 5XL સુધી અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂક્યું છે અને હવે આ ડિસ્પેચ કરવા માટે રેડી છે. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી બસ ખાલી ને ખાલી પેકિંગ કરીને ડ્રેસીસ બધા મૂકેલા છે જેમાં સિંગલ કુર્તી છે, 2 પીસ છે, 3 પીસ છે, કોટ સેટ છે એ બધી જ વસ્તુઓ તમે જોઈ શકો છો. અહીંયા નીચે પણ બિછાવેલું છે. આ પણ બધા બંચ રેડી છે ડિસ્પેચ થવા માટે. આ પણ તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ બધું જ અહીંયા રેડી છે ડિસ્પેચ થવા માટે. આ જે છે મેં તમને પહેલાં કીધું તેમ તો આ એમ સાઇઝ છે, એમ સાઇઝનું 5નું બંડલ અહીંયા રેડી કરીને મૂકેલું છે. એવી જ રીતે તમે જોઈ શકો છો નીચે છેક જ્યાં સુધી તમારી નજર જઈ શકે છે ત્યાં સુધી એક જ સાઇઝના અને એક જ કલરના બધા જે કુર્તા છે, 2 પીસ છે, 3 પીસ છે બધા જ રેડી છે અહીંયાથી ડિસ્પેચ થવા માટે. આ પેકિંગ પણ થઈ ગયું છે. તમે આ પેકિંગ જોઈ શકો છો. આ રીતે પેકિંગ કરી અને ત્યાર પછી અહીંયાથી ડિસ્પેચ થતું હોય છે. તો અત્યારે બસ આટલું જ. વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને હા આવા જ વિડીયો હજી તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાય બાય.